શિવાંગી 15 દિવસમાં આવી જઈશ તો તું ઘરનું ધ્યાન રાખ. જેવું હોય તો તારી ઘરે જાતી આવશે, તારા મમ્મીને મળે છે ને તારી ઈ બાને. હવે તમે 15 દિવસ માટે થાઈલેન્ડ જાવ છો, મને તમારી ચિંતા તો થાય જ ને. મને લઈ જતા હોય તો દર વખતે એકલા જઈ આવો છો. અરે પણ થાઈલેન્ડમાં તને ભેગો લઈ જઈને હું શું કરું? ત્યાં મારે બિઝનેસ મીટિંગ હોય, મોડી રાત સુધી મીટિંગ ચાલે, તો તું એકલી શું કર? એટલે પછી એકલો હોયો છો, સમજાણું? હા, પણ તમે કઈ નાસ્તોય ન લઈ ગયા. હું પણ નાસ્તાનો નહીં, નાસ્તો કરવાનો તો ટાઈમ જ ન મળે. ત્યાં ઘણું બધું જમવાનું હોય, બધું મળી જ જાય. નાસ્તાનો ટાઈમ જ ન મળે, ખોટો ક્યાં તને બનાવડાવો? અને આ 15 દિવસના આટલા જ કપડાં થઈ જશે. પણ ત્યાં જઈને કપડા જ ન પહેરવાના. અરે ઓફિસની મીટિંગ હોય ને એટલે એકને એક કપડા સૂટ પહેરીને મીટિંગમાં જ બેઠું રહેવાનું હોય. જે જાજા કપડાનો ખોટો વજન લઈ જાવ ને એમ. મને તમારી યાદ આવશે ને તો વિડિયો કોલ કરીશો ને? નહીં જો વિડિયો કોલ નહીં, મીટિંગમાં તારો વિડિયો કોલ કેમ ઉપાડું? બિઝનેસ મીટિંગ ચાલુ હોય, મોડી રાત સુધી મીટિંગ ચાલુ રહી ને તો હું વિડિયો કોલ ન ઉપાડી શકું. એવું લાગે ને ઇમરજન્સી તો મેસેજ કરી દેવો. હું જેવો ફરી થઈશ ને તો મેસેજ કરી દઈશ. હો ને, ચિંતા ન કરતી હો. હા, ધ્યાન રાખીશ. આવી જાય ભલે. હા, આવજો. એ ઊભા તો રહ્યો, થેપલા બનાવ્યા હતા, ભૂલાઈ ગયા. ઈ તો લેતા જાવ. અરે નાના થેપલા તો બહુ ખાધા આવે. 15 દી ત્યાં જઈશ તો ફોરેન વાનગીઓ ખાઈશ ને ત્યાંની. વાનગીઓ થેપલા જ ખાવાના.